જિલ્લાથી નકલી વસ્તુનો ફેલાવો બીડી સુધી પહોંચ્યો છે। કેશોદ વેરાવળ રોડ પરથી નકલી બીડીના જથ્થા સાથે એક આરોપીની અટકાયત કરવામાં આવી। પકડાયેલો આરોપી કોડીનારનો કિરણ સોલંકી હોવાનો ખુલાસો થયો। આરોપી પાસેથી બીડી, મોબાઈલ અને ઇકો કાર સહિત 3,12,298 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસ પૂછપરછમાં આરોપી અમરેલીના ઇરફાન પઠાણ પાસેથી બીડી ખરીદી હોવાની કબૂલાત કરી છે, જેથી પોલીસે ઇરફાન પઠાણની ધરપકડ કરવા માટે કવાયત શરૂ કરી છે। આજે અમને એક બાતમી મળેલી હતી કે કેશોદની અંદર કોઈ ફેરીવાળા આવી અને ડુપ્લિકેટ તમારી કંપનીની સાંભળે અને રાજકમલ બીડીનું વેચાણ કરે છે। જે અરસામાં અમે પોલીસને સાથે રાખી અને તપાસમાં ઉભેલા હતા। ત્યાં એક ઇકો જે અમને નંબર અગાઉથી મળેલો હતો, એ ઇકોની અમે રોકીને અટક કરી। તો એમાં ચેક કરતા સાબળે બીડીના 136 પેકેટ એટલે કંપનીના નિયમ અનુસાર 3 કાર્ટૂન અને રાજકમલ બીડીના 170 પેકેટ એટલે કંપનીના નિયમ અનુસાર 3 કાર્ટૂન, કુલ મળી અને 6 કાર્ટૂન જેટલો મુદ્દા માલ પકડેલ છે અને વ્યક્તિ કોરીનારનો છે।